જિલ્લા માટે આગામી 1 કલાક અતિ ભારે હવામાન વિભાગે જાહેર કરેલા નાઉકાસ્ટ મુજબ 1 કલાકમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે। એટલે કે અહીં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। રેડ એલર્ટ એટલે અતિથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ તરફ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતને ગમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્રનો વારો છે। આજે 1 કલાકમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ઓરેન્જ એલર્ટ એટલે તેજ પવન સાથે છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। આ તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળે પવન સાથે ભારે વરસાદ વરસવાની સંભાવના છે। તો આજે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં હજુ પણ આગામી 1 કલાક અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે।